હલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે વાગ્યા જો સવારના 7 વાગ્યા અને આ હાડી 20 આંબા થઈ. અમે એટલે 10 દાડા મારે છે વિનભાઈ. હા 10 આજ એકમ થઈ ને એટલે હા 10-15 દાડા વાર અને હજી વરસાદનું તો કોઈ ચિહ્ન જ નહીં. કાલ પૂનમને જોગ જતો રહ્યો. પૂનમનો જો વરસાદ આવત તો આવત. અમે પોચમ આવત આવે, પોચમનો જોગ હોય યા તમે ના પાડી હતી ભાઈ. આમાં કોઈનું કશું નહીં હટતું. પૂનમ હોય કે હાડી બીજ હોય કે કાચોક હોય, એને જે સમય આપવાનો હોય એ સમય નિર્ધારિત હશે. એ સમય આવશે. આપણી રકઝક કર્યા કોઈ મેળ આપવાનો નહીં. બરોબર? એ સોરજો બેસ્યો હડો, વેળા થઈ ગઈ તો હલ્યા વેલ્લા થોડી હો હો. આ ગોપી કિશન ચોથી કાઢ્યા હાલના હાલ. હે હડ્યા હો હો હો. આ જરૂક હેડ તારે આવશે મહિના ચીડી એવું. તારે આવશે હેડ પછી તું તારે આજ તો હવારમાં જો પોપકોર્ન બનાયા. પોપકોર્ન એટલે ગણો ને એ પેલી ધોણી, હા શું કહેવાય, મકાઈની ધોણી એટલે પોપકોર્ન. પણ ઓનાથી એક ફાયદો થાય મકાઈની ધોણીથી. તમે કોણ ગમે તેવો કપ છો હોય ને તરત નથી થાય. કપ થાય ને શરદી થાય ને એટલે મકાઈની ધોણી ખાવાની. જરા ફટાફટ નાસ્તો કરી જઈએ શ્યામમાં. પેડો લઈને ફરો તે ભેંસ લાયા કું. જય ગોગા મહારાજ બાપા ધડી. તો જો અમે પાછા હેડ્યા ખેતરમાં અને આજ તો 4 દાડા થયા એકના એક ખેતરમાં. એટલે આ છેલ્લો દાડો આજ બધું પટાઈને જ ઘેર જવું. બરોબર? એમને જવું નહીં, કારણ કે કંટાળી જઈએ. તે આ ટ્રેક્ટરથી ભેગું કરી અને હળી ચોપી દેવી ફટાફટ અને જલ્દી કોમ પટાઈ દેવું. અને અમુક ચોય ખેતરમાં વાડકોટો કરવા જવું જ નહીં. એટલે આ છેલ્લો દાડો જે થાય કરવું બસ. હવે વાડકોટાથી કંટાળ લે તમારે હોપતરું યા જો કોઈ હું આવું જો જઈ દાળ. હા હાલે એમ હા રડ કશું કીધું. તો અમે આવી ગયા આપણે ખેતરે જુઓ. અને આપણા જોડે નહીં કોઈ ફોન પકડવા વાળું કે નહીં કોઈ નહીં. બરાબર? અને બીજા બધા જે બ્લોગ ઉતારે એની અંદર લગભગ 5-6 જણા માણસો તો હોય, જીમના સ્ટાફ હોય આખો. પણ આપણો તો સ્ટાફ જે હોય એ આપણે જાતિ બધું ખેંચીને લઈ જવાનું શેક પીણું. અને પછી ચોપવાની છે દિવાળી. તો લેવડો ફટાફટ ટ્રેક્ટરથી ધચેલી મિલે પાછું. એ તાણે હળક છે એમને નહીં હળકા.
ચાલો પકડી લે હો. વાયરો હોય ને એટલે હળક છે બધું. હે જો નવારું ચલો એક લગાડ્યું અમે બીજા ભાઈલું લગાડવાના આવ્યા ને ઈવન જો એ તો લાગવા માંડ્યા તક તગાટ લેડો મોહન લગાડીએ. આજ બધું પટાવી દેવાનું. આ ઘડિયામ ફળિયામ આપવું ને કંટાળો આવે બરોબર. ત્યાં છેલ્લો દાડો જેટલા વાગે એટલા ખરા પણ આજે બધું કામકાજ ફિનિશ કરી દેવું શેટવાનું. હા હા આ ઝાડને બે દાથી થકવા આ રે ઝાડ આવે ને આ કણઝા જેવું એવું ચીકણું આવે બરાબર. તે ધારિયાનો ટચકો મિલે ને એટલે હોમો પાછો આવે ખળંગ દેતા. આ બે દાડાથી હેરાન કરે પણ આ મને જય શ્રી કૃષ્ણ કરીને જ ખ્યાલ મેલો. કારણ કે જો આખું બે ખેતર બે પાળીઓ જેટલી જગ્યા રોકે ને બે પાળીઓમાં કશું થતું નહીં હોય એનો સોયલો પડે ને એટલે બરાબર. તો મને રોમાપીને વાલા કરી દઈએ એટલે હેડો ફટાફટ ચાલુ કરી. હા ખાઈ ખાઈને હો ગઉં જવાય બરાબર. તો થોડા થોડા ટચકા મિલે એટલે ભૈલું જુદો થઈ જાય બરાબર. કોઈ હજીવન તો નહીં થાય એટલે હળો ચાલુ કરીએ. એનું કીધું થાય. ચલો કંટાળી ગયા પણ કોઈ મેળ પડ્યો નહીં. જ્યાં લંચ પડ્યો લંચમાં જમવો અને બે બાટલા પોણી લાયા એ જો. આ જંબુ આવ્યો ઠેઠ પડીથી પડી જોયું હું નાવા ફાઈન પડી ગયું ને એથી અમારે બૂન લાવ્યો હતો. તો થોડો જંબુ ખાઈ પાણી પી હા ખાઈને પછી દીએ નહીં એક વખત અમીલે પાડી દેવું. અમે પાણીએ નહીં પીવું બેહું એ નહીં ઉઠલાયા સિવાય. ચલો બે વાગ્યા બે આજ તો અને બનાવ્યું ડુંગળી બટાકાનું શાક અને હાથે રસ. હમણાં જ્યાં સુધી વરસાદ નહીં આવે ને ત્યાં સુધી રસ ખાવાનો પછી જય શ્રી કૃષ્ણ. કોઈ ઢૂંઢીઓ લઈને આવો ને તો વરસાદ આવો. કાલે જો કાલે જવાનું અમારે 11 વાગે વિજાપુર બરાબર. જે વિજાપુર બાજુના સબસ્ક્રાઈબર હોય એ ફોન કરજો બરાબર. કાલે અમારે સાઉન્ડ સિસ્ટમ હોચ કરાવવા જવાનું હોય
11 વાગે હોયથી વિજાપુર છે બરોબર. બસ જેમાં તૈયારો જમવું હોય તો